આવી રીતનું ભાઈ વાવણીઓ શરૂ થાય આપણે વાવવાનું. અમારા સંજયભાઈ દવા આવે છે. હા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં ને મજામાં તો છો મિત્ર. ફ્રી વાર એક મારા ન્યૂ વ્લોગની અંદર મારા બધાનું હાર્દિક સ્વાગત છે. હું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને આપણા બ્લોગ જોતા છીએ બધાય મજામાં થશે. તો ઘણા દિવસ થઈ ગયા છે આપણે બ્લોગ નહોતો બનાવ્યો, અને આજ તો એટલો બધો વરસાદ આવી ગયો ને ભારેમાંથી પાણી એકલું કરી નાખ્યું છે. આજ તો બહુ વરસાદ આવી ગયો છે ને હું આ મારા અગાશી માથે ચડીને દેખાય તમને અગાશીમાં ચડીને આજ જોવા નીકળ્યો છું કેટલો પાણી થઈ ગયું છે, કેટલો વરસાદ થઈ ગયો છે. અને મારી પાછળ છે શીકુનું ઝાડ છે સરસ મજાનું. તો ચલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો આ તો હે તો તડકો નીકળે ને તાપમાન એક વધી ગયું છે એવું છે. સમજો દેખાય વાદળા થઈ ગયા ને વાદળા. તો આજે એવું જ વાતાવરણ થઈ ગયું છે પાછુંથી ધુમ્મસ વાવું, અને ઘણા ખરાને વવાઈ ગયું છે, ઘણા ખરાને બાકી પણ છે વાવવાનું હજી. તો ચલો આજ તો મિત્ર આપણે લગભગ હોય એવું થાય છે તો આપણે પણ ખેતરમાં વાવી નાખ્યું ને હાથીથી સરસ મજાનું વાવવાનું છે. જો હોય એવું થાય તો, બાકી તો કપાસિયા તો સોંપી દીધા છે આપણે સર ને. હવે ખાલી બાકી મકાઈ વાવવાની બાકી છે આપણે. હવે તો મકાઈ પણ સોંપી દઈશું આપણે. તો ચલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આપણે આ આખો આનંદ જ કરવાનો. અમારી ચેનલની અંદર પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ પાછા કરતા જજો. ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો ન કરવું હોય તો ફોલો પણ કરી લેજો. તો નવા વ્લોગ અમારા ગયા છીએ આપણે વાડીએ ને વાવવાનું કામકાજ કરી દીધું છે આપણે ચાલુ. અને વાવવાનું છે માંડવી ને કપા. તો હાથી તો આપણે લઈ ગયેલા છે ને આપણી પાસે છે કપાનું બિયારણ ને આ છે બરસ છે ને નિશાન છે એટલે કે નમૂનો છે. ત્યાં ભૂલાઈ નહોતો એટલા માટે વચમાં ખોતાડવામાં આવે. અમને ઘણી વાર ખબર જ હોય કે ઘણા નિશાન કરતા હોય, ઘણા લીટો કરતા હોય અને હાથીકડા ખોતાડતા હોય. મારા હાથમાં છે ને બરસ આવી ગયું છે તો મેં બરસનું નિશાન કરી દીધું છે. તો આપણે માંડવીને કાપવાનું વાવવાનું શરૂ કરી દીધું છે આજ. ને જો આ 2 વીઘા આપણી જમીન છે તમે દેખાય ઓલા સુધી તો ઓલા હેઠા તમને દેખાય ને મારા પપ્પાને તો ઓલા પણ કંઈ કામકાજ કરે. તો અમે બળજા ઉભા મેં દેખાય તો આ બળજા ને એક જોડી બળજા તો આ બાજુ હાલે દેખાય ને મારા કાકાને તો એનેથી શાળામાંથી વાવવાનું કામકાજ શરૂ છે. ઈવડાય માંડવીને કપા વાવે છે એવું લાગે મને, એમ કે એમાંય ઘણા બધા મજૂર આવેલા અત્યારે દાવ હોય ને હે ને માંડવી સોંપવાનું કામ કરે છે. ઓલા આપણેથી ઠેઠ ઓલા હું તમે દેખાય ને આ ખૂંટા નાખેલા રાખા દેખાતા છે ત્યાં સુધી. ત્યાં હાથી આદત વાવ્યું છે બાજુમાં ને પહેલાં વરસાદમાં વાવી દીધું છે ને એના માંડવી ઉગી ગઈ છે એવું છે. એ બાજુ તમને હમણાં બતાવું એ બાજુ છે થોડુંક એટલું વાવી નાખી. તો આમાં તમને દેખાતું છે બધા માણસો કામ કરી રહ્યા છે અત્યારે હાલમાં. તમે દેખાય તો આમ હાથે હાલે દેખાય જે કોલા પણ હાથે હાલું જાય તો અહીંયા તમને દેખાતું છે. તો અહીંયા હાથે હાલું જાય છે, બળજા વાવી રહ્યા છે. ને એક જો આમ અમારું હાથી છે ઓલા આપણે છે એ હજી હાલું આવે છે ધીમે ધીમે. તમને દેખાતું છે ઝાખું દેખાડો તમને. જો આ છે અમારું હાથી, હજી આઘું છે ઘણું બધું. પડખે આમ તમને દેખાડો અમારા બળજા તમને એના સા તમને દેખાતા છે ઊભા લીટા. તમે તો અહીં એક પણ આડો ત્રાહો તમને નહીં દેખાય એકદમ સીધા ઠેઠ હોતી આમ તમે જો છે ને સીધા દોર સેવા સા કરેલા તાય તબાકા તરાહ તાય નહીં ભાઈ, એકદમ દોર જેવા સા કરેલા છે સીધા ને આ આપણી વાડી છે ભાઈ. તો આ છે આપણા બળજા હાલાવી. આ તમે દેખાય ને આ તો આપણા બળજા છે. આ વાવવાનું કામકાજ તે હાલમાં શરૂ છે દેખાય. તો આવી રીતનું ભાઈ વાવણીઓ શરૂ થાય આપણે વાવવાનું. અમારા સંજયભાઈ દવા આવે છે આવે ને આપણા સોંપાના કપાઈ છે નકર રેદા છે વાહે બળજા બે દશી પહેલાં ને આપણે વાવવાનું વાહે સોંપવાનું બાકી. તારે વાવતા હોય ને તારે એક બીજું એક હારે કામ કરતો જવાનું. એ કામ હે ને ખબર તમને ખબર ને ખબર ને એ કામ કરવું સકલા ઉડાડવાનું એટલે કે પક્ષી ઉડાડવાનું. કેમ કે આમાં દાણા નાખેલા હોય, દવા વાળ્યા હોય અને અંદર અલગ અલગ દવા ભેળસેળ કરેલી હોય. આપણે જ્યારે હંધી દવા ભેળસેળ કરી એવા અલગ અલગ હંધી દવા નાખી એટલે પક્ષીઓ ખાઈ ન જાય અને પક્ષીઓ ખાવાથી તેને નુકસાન પણ પહોંચી શકે. એટલે આપણે પક્ષીઓ ઉડાડવા પડે છે. આમાં ઘણા પક્ષીઓ હતા મેં ઘડીક પહેલાં સુધી ઉડાડ્યા છે એટલે નકર તો અહીં ઘણા બધા હતા એટલામાં મેં ઉડાડી દીધા છે. એટલે નકર તો આમાં કેમ કે આપણે અલગ અલગ પોટ મારેલો હોય બિયારણને એટલે દવા તે ચડી જાય છે. આપણને પણ ઘણી બધી સુગંધ આવે છે. ઘણા માણસોને ખબર છે કેટલી સુગંધ આવતી હોય છે.
કોઈ ને તો આવું થાય તો આવું ટીસી એક તો એ નડતું હોય આપણને વાવવામાં ભાઈ હેડો નડતો હોય એક તો આમ ખેતરમાં તરાહું વકારવું પડે દેખાય તમને છે ને હા અહીંથી એટલે એવું નાનું એવું બટકું છે ખાલી હવે નાઈ લે પાછો હવે અહીંયા હાથી લાવવાનું હું આખો ગયા તો અહીંયા આવશે હાથી એકદમ મસ્ત એમ હેરખા બે બળજા છે ને એમ લાગે તે હવે આપણે હંધી ખેતર વાવી ગયું છે કપાસા અને માંડવી બધું વાવી દીધું છે આપણે અને હવે આડા સા વાવે છે ઝાયરના એટલે કે ઝાયર છે ને તમને આમ દેખાય આડા સા બળજા તો ઝાયર ને આડી વાવવામાં આવે એને આમ સીધા સા કરે ને લાગ ના હોય એટલે એને ઓલા ખૂણેથી ઓલા ખૂણા સુધી આડા સા વાવે છે જો આમ બધે દેખાય ને આમાં બધે તો એમ આડા વાવે ને આ હાથે ઊભા સા વાવેલા છે એવું છે તમને દેખાનો વાવેતર છે આ તમે દેખાય ને આ માંડવીને કપા આના પહેલાં વરસાદે સ્ત્રોતમાં જે પહેલો વરસાદ આવ્યો હતો ને તેમાં માંડવીને કપા તમને વાવેલો છે કપા જો તમને દેખાતું છે થોડો કપા એક વધારે મેં પી ગયેલો છે ને કપા તાક મોટો થઈ ગયેલો છે માંડવી તમને દેખાતું છે એકદમ બરાબર ઉગી જશે સરસ હવે શું કહેવાય એ કોમેન્ટમાં મને કહી દેજો કેમ કે આ જ્યારે બળજા ફેરવવાના હોય ત્યારે આ કામ લાગે આ બે બાજુ ગરડી મૂકેલું છે જ્યારે બળજાના ઓલું અમારેથી પૂરું થઈ જાય હાલી જાય ને પછી આ દોડીને બીજા ખેતર આવે ને તો આને લાઠીઓ કહેવાય શું કહેવાય ખબર નહીં મને આપણને બહુ આવડતું નહીં નામ એને આવડતું એને કોમેન્ટમાં કહી દેજો ખવાયો હે અત્યારે બાપાને લમજો ફોન આવ્યો સુનક ભીલ સી હા અરે હાથ કરે નમું હાલો કે બાપા વાવા ગયેલા કે બોલતું નહીં કપાજી તમારે ફોલોન જો આમ થાય કા તો અહીંયા વાવવાનું કામ કરે ભૂમિ તાર પપ્પા નહીં આવ્યા હે કારખાને ગયેલા ભૂમિ તાર પપ્પા હે આજ રજા હે તમારે હે ભૂમિ એ ભૂમિ હા યા શરમાય કા અમારા આધીન તો આમ શરમાય જ નહીં તો આમ તો અમારે નમૂન તો કેમ કામ કરે કા આમાં સોટું જો આમ બબલું જો આમ ઝપેટ બોલે જો છે કે બબલું હે મને તો એક જ છે એવું છે તીખું લાગ્યું કે તીખું હે ભાઈ તીખું એ પાણી પાવ પાણી તીખું લાગ્યું જો આ પાડે તો હાલે ખાઈ દે હાલે હા પાણી પાવે શોખ હોય ન કર્યું પાણી પાવે ફગાઈ નાખો હવે તો ભોલિયા ખાવું પડી ફગાઈ નાખો ખાલી થઈ ગયું કા બોલા તું વાવા આવ્યો છોટું હે એ છોટું એ ભાઈ પાણી પાવ નમું પાણી પાવ ભાઈને તો અહીંયા હે ને ઘણા બધા તો અમારે વાડીએ દીપભાઈ વાડીએ ને છોકરા રમવે છે ને મારા આધીને અંદર હાવણીએ કામ કરે આમાં ફોન આવ્યો પણ કપાઈ ગયો આમાં ફોન આવ્યો હતો ને પણ કપાઈ ગયો કા બોલા મને આ ધંધાને મોજ છે આજ તો રજા છે ને એટલે કા વરસાદ આવ્યો ને એટલે અંદર રજા છે નિહાળિયાને મારા કાકાને વાડી તો આમ કેમ પણ છે ને આ મારા કાકાનું ઘર છે તો આ બે હા મારા કલ્પેશભાઈની તો આજે કોઈ નહીં ને ફૂલ કેવા સરસ મજા આવે આમ તમે જો આમ ઝાડ દેખાય છે ને જોરદાર સરસ ફૂલ પણ એકદમ સરસ ચોમાસાના આવી ગયેલા છે અહીંયા તો વાવવાનું કામ કરે છોકરા તો અને નિહાળ રમતા હોય ને એટલે પ્રેક્ટિસ કરે કાં છોટું તું નિહાળ ભણવા હતા કે ટ્યુશનમાં આવ્યો હતો નમું ઠેલો વળી એવું છે હા આમ અમે નાનો હતો ને તે આવું અમે તો મોટી હાવણી બનાવતા તમે તો નાની હાવણી બનાવી અમે નાના હતા તો મોટી હાવણી બનાવતા કા મોટી બનાવતા ને આપણે હાવણી હે નીરજ હતો નહીં પણ એને ખબર છે હા તો આમ નીરજ નો હાવણો નાનો એવો લાવો ને હા તો આ નાનો એવો હાવણો હે ને નીરજભાઈ નો આ 5 હળી વાળો હાલે આ તારા હાવણો છે હાલ વાળવા મળે 5 હાવણે હાલો આ હળિયું વીણી લો હાલો આધી ભોલાનો હાવણો આવ્યો હું છોકરો છું કઈ મારે વાળવાનું ન હોય કે કા
હું વાળતો નહીં કે નહીં. તો હવે આપણે ભોપાજીને હવે કામકાજ થઈ ગયું છે હમારનું સલું. તો જુઓ હવે આપણે આ હમારનું કામકાજ હાલમાં શરૂ છે તારે ને આપણે કામકાજ કરી છે ઉપાડા ખોલવાનું કે વાંહે ઉપાડો નીકળે ને એ બળજાતી એ આપણે ખોલવાનું કામકાજ એવું કરીએ છીએ. થઈ ગયા છે બપોરને આપણે આવી ગયા છીએ ઘરે જમવા ને જમી લીધું છે. અમારા હિનલબેન જો નીંદડી આવીને એની બસ આવતી રમાડે બધી બાજુ. હા બેટા તા બસ તા હે બેટા તા હે મિની તા હે મિની હે મિની હે તા હે તું આમાં તો અહીંયા મિત્ર અહીંયા તો મિની બસવું છે મારા ફીલ પાસે બે દેખાય આ મિનીનું બસવું છે જો એને સરસ મજાનું કેમ બોલે તો અમારા જીનલબેન ને અમારા દેવુભાઈ ની કા હા શું છે હે હેતવી નાવા બેઠી હે શું છે બેટા તો જીનલ મારે તો છોકરા નાના નાના હે ને ભાઈ એ તો અમારો બાવ તો હજી આવ્યું ને હજી તો આ થઈને જ છે હજી. હા બેટા હા હવે આપણે જમી લીધું હવે જવાનું છું ઓલા ઘરે કેમ કે વાવવાનું કામ થઈ ગયું છે પૂરું ને હવે સોંપવાના છે આપણા ડોડા આગળ ડોડા સોંપવાના છે પણ નહીં પણ હવે એક સા બાકી રો વાવવાનો અને આપણે હાથે એક ગાડીમાં વાવ્યું છે આ ગાડી તમે દેખાય ને એક ગાડીથી આપણે હાથે વાવ્યું છે અડધો વીઘો નથી પણ પોણો વીઘો અડધા કરતાં ઓછું હશે એટલું આપણું ખેતર છે ઘરે ના એક સા કપાનો ને એક સા ડોડાનો કીરો છે આપણે તો એકા ગાડી તો વાવવું જ પડે. તો તમને સા દેખાડું કેવી રીતે કીરા તો દેખાય છે સા કાળો કાળો છે આ અંદર આથી લીટા પાડેલા છે મિત્રો. આમ જો છે ને એકદમ મસ્ત મજાના આ એકા ગાડીના વાવણીઓ છે ને આ છે એની વોયણી આવી રીતની વોયણી આવે અંદર દેખાય તો એવી રીતની વોયણી છે ને હવે આપણે આ છેલ્લું કામ છે વાવવાનું પછી આપણે સીધી નવીરા ને પછી કંઈક નાહી ધોઈને થઈ ફ્રેશ. મારો ભાઈ આવી ગયો છે વાડીએથી ઘરે અને જો નાહી ધોઈને એકદમ સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ આપણે કેમ કે વાડીએ વાવવાનું હતું એટલે વાવી દીધું નથી ને પડી ગઈ છે તારે હાથ કેમ કે 5-6 વાગ વાવી જશે નાહી ધોઈને થઈ જશે ફ્રેશ આપણે ને એકદમ મજા આવી વાવવાની સરસ મજાના હાથી દ્વારા અને સાપમાં એકદમ સીધા સરસ મજા જેવા ભાઈ બળજા હોય આમાં તો ખેતીવાડીમાં કાંઈ નક્કી ન કહેવાય બળજા કેવી રીતે હાલે કઈ રીતે હાલે પણ સરસ મજાનું વાવેતર થઈ ગયું છે. આપણે માંડવીને કપા વાવી દીધું છે અને કાકાની વાડી તમે જોઈ છે નાના નાના ભૂલકા કેમ કે અમારા હંધાઈ નાના નમુબેન ને ઘણા અમારા હંધાઈ રમતા હતા નાના નાના બાળકોને એટલો બધો આનંદ આવતો હતો અને વાવવાની પણ મજા આવી. એ અમારા કાકાની બાબા આવેલા હતા તમે જોઈ છે હાથીમાં વિડીયો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ પાછા કરતા રહેજો. તો બધાને જય દ્વારકાધીશ.